ક્રોધ પાપ કર મૂળ. ક્રોધ પાપનું મૂળ છે બાપજી. અને ક્રોધને આધીન થયેલો માણસ અનુચિત વર્તાવ કરે છે. ક્રોધને આવેશમાં આવેલો માણસ પછી શું કરે છે અને ભાવ રહેતું નથી. ચરહી વિશ્વ પ્રતિકૂળ. વિશ્વથી પ્રતિકૂળ પગલા ભરે. ક્રોધથી બચજો. ક્રોધથી મુક્ત થવા માટે બીજા ઘણા ઉપાયો છે, પણ પ્રારંભિક ઉપાય છે મૌન. ક્રોધ ઉપર કાબુ લેવો હોય તો ઓછું બોલો, મૌન રાખો. જેટલું બને એટલું મૌન. શબ્દ બહુ કિંમતી છે. એકાદશીનો ઉપવાસ હોય ત્યારે એના મનોવૈજ્ઞાનિક આધ્યાત્મિક કારણો ગમે તે હોય. શરીર વિજ્ઞાનને અથવા તો આયુર્વેદ જે કહેતું હોય ઉપવાસની બાબતમાં, પણ સૌથી પહેલો ફાયદો તો એ થાય ને કે એક દિવસ મેન તમે ઉપવાસ કર્યો એટલે એટલું અનાજ બચી ગયું ઘરમાં. એમ એક દિવસ તમે મૌન રાખો એટલે એટલા શબ્દો તમારા બચી ગયા. આજે શબ્દને જેમ તેમ લોકો વાપરે છે. મૌન એ ક્રોધને ધીરે ધીરે સમજવાનું એક પ્રાથમિક સાધન છે. જે બહુ ઓછું બોલશે એનામાં તમે ક્રોધ બહુ ઓછો જોઈ શકશો. ક્રોધ નહીં દેખ પાઓગે આપ. શબ્દોથી, વાણીથી ક્રોધ વધે છે એવું રામાયણના અરણ્યકાંડમાં લખ્યું છે. લોભ કો ઈચ્છા દંભ બલ. અરણ્યકાંડ. काम को केवल नारी, क्रोध को परुष बचन बल, मुनिबर कहत विचार. ક્રોધ વાણીથી ભડકે છે. ઘણા માણસો મળે છે, કહે છે અમને ક્રોધ બહુ આવે છે. મૌન રાખો. મૌનની સાથે પ્રભુ સ્મરણ કરો. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી રામ, જે અનુકૂળ પડે તે પ્રભુ નામ છે. મૌન રાખો. ક્રોધ ઉપર ફાયદો થશે. શરૂઆતમાં મૌન રાખશો તો ઉલટાનો ક્રોધ વધશે. એ ખતરો પણ તમે સમજી લો. શરૂઆતમાં તો જેટલું મૌન રાખશો અને એ મૌન હશો ત્યારે જ ઘરમાં ધમાલ થશે. એમને બેઠા હોય ને ત્યારે છોકરાઓ કઈ ન કરે, પણ માળા ફેરવા બેસો ત્યાં જ છોકરાઓ કઈક ધમાલ કરે. તમે જોજો, મૌન રાખીને માણસ માળા ફેરવતો હોય ને પછી છોકરાઓ કઈક તોડફોડે કરે તો ઘણા માણસોની માળાની સ્પીડ વધી જાય. ભયંકર સ્પીડ થઈ જાય. અને માળા ફેરવતો ફેરવતો કહેતો ઉભો રહે, હમણાં આવું છું, આ પૂરી થાય એટલા. ઘણાની તો માળા આખી ગરમ થઈ જાય એટલી સ્પીડમાં હોય. એ તો માળા સહન કરે, બીજો સહન ન કરે. माला फेरत जगमुआ, गयान मन का फेर, कर का मन का डार के अब मन का फेर. माला फेरत जगमुआ, गयान मन का फेर, कर का मन का डार कर अब मन का फेर. सिर्फ तस्बीह के दानों से तूने काम लिया. सूफी कहता सिर्फ तस्बीह के दानों से तूने काम लिया, गुनाह बेशुमार किया और गिन गिन के उसका नाम लिया. सिर्फ तस्बीह के दानों से तूने काम लिया. बस माला ना मणका ऊपर से काम पतायो. सिर्फ तस्बीह के दानों से तूने काम लिया, क्योंकि गुनाह बेशुमार किया और गुन गुन के उसका नाम लिया. मैंने इतनी माला की, मैंने इतनी माला की. તો શરૂઆતના મૌનમાં જરા કષ્ટ પડશે, પણ મૌન એ તપ છે વાણીનું. મૌન એ વાણીનો ઉપવાસ છે. અને ધ્યાન એ મનનો ઉપવાસ છે. ध्यान में मन का उपवास है, मौन में वाणी का उपवास. આંખો બંધ કરીને જેટલું એકાંતમાં બેસા એટલું બેસો. એ તમારી નજરનો ઉપવાસ છે. આંखें बंद रखे, निगाह का उपवास. ये सब अभ्यास से होता है, करके देखना.
મારો કહેવાનો અર્થ, ક્રોધ એ ભયંકર છે. ક્રોધ આત્માની શક્તિને થોડીક છુપાવી દે છે. છા જાતા હૈ ક્રોધ. આત્માની શક્તિ ઉપર આત્માને નષ્ટ તો કરી શકે નહીં કોઈ, આત્માને પેલું પણ ન કરી શકે, પણ આત્માની શક્તિ જે પ્રગટતી હોય એને ક્રોધ પેલું કરે છે, દબાવ ડાલે. મૌન. બસ. મને કોઈ કથાનો પહેલો પ્રારંભિક પ્રશ્ન એમ પૂછે કે કથાનું મોટામાં મોટું આમ પ્રારંભિક જલ્દી કહી દેવું હોય એવું ફળ શું, તો હું એમ કહી શકું કે આટલા લોકોને રોજ 6 કલાકનું મૌન એ કથાનું મોટામાં મોટું ફળ છે. તમે અહીંયા 6 કલાક મૌન રાખો છો, હા, એટલે જ તમે ધૂનમાં ક્યાં. પાકું મૌન પાળો છો. તમે ગણતરી કરો ના કે આટલા લોકો 9 દિવસ સુધી 6 કલાક કથા સાંભળે અને મૌન રાખે તો સમાજનું કેટલું અસત્ય અટકી ગયું. તમે કલ્પના કરો કેટલું ખોટું બોલવાનું અટકી ગયું આ વાતાવરણમાં, કેટલું અસત્ય. આટલું રામ નામ લેવાય આ વાતાવરણમાં કેટલું. કોઈ માને કે ન માને તો મુબારક પર ગયા. પણ એક વસ્તુ ચોક્કસ કે સમાજની અંદર એવા ભીષણ શસ્ત્રો ઉભા થઈ રહ્યા છે મહાસત્તાઓ પાસે કે આમ સ્વિચ દબાવે તો આ જગતનું શું થાય કેવું મુશ્કેલ છે. પણ છતાં એ સ્વિચ દબાવે નહીં. વ્યક્તિ એની બુદ્ધિને રોકવા માટે ક્યાંક સાધના થાય છે, ક્યાંક ધ્યાન થાય છે, ક્યાંક ભજન થાય છે, ક્યાંક કથા થાય છે, ક્યાંક સંકીર્તન થાય છે. આ બધું જ વાતાવરણ એક સાથે ઉપડે છે અને એ પેલી બુદ્ધિને અટકાવી રાખે છે. નહીતર એક સ્વિચ દબાવે તો જગતનું શું થાય એ કહેવું. આ બધાનું એક હેતુ છે. એ એમને નથી ધ્યાન દેના લોકોને ભેગા કરી, એ કોઈ તમાશા નહીં है. इसके पीछे एक दृष्टि है. બહુ લોકો ભેગા થાય, કથા બહુ સરસ રીતે સાંભળે, એની પાછળ એક દ્રષ્ટિ છે, એક વ્યવસ્થિત દ્રષ્ટિ છે. આટલા માણસોનું મૌન, આટલા માણસોનું હરિકીર્તન આ વાતાવરણની શુદ્ધિનું એક મોટું કારણ બને છે. એમને એમ નથી. તો ક્રોધ એ પાપનું મૂળ છે. જેને આધીન થયેલો માણસ અનુચિત વર્તાવ કરે છે. મહારાજ આપે ક્રોધ નહીં કરવો જોઈએ, આપ સંત છો. લક્ષ્મણજીએ ઉપદેશ આપ્યો અને પછી પરશુરામે કહ્યું કે હવે આ બાળકને મારી નજર સામેથી દૂર લઈ હટાવી દો. લક્ષ્મણજીએ કહ્યું મને કદાચ નજરથી હટાવી દેશે ને તોય હું તમારા મનમાંથી જવાનું નથી. તમારે મનમાં મને બેસાડવાની જરૂર નથી, રામને બેસાડવાની જરૂર છે. તમે ખોટું પેલું કર્યું છે. એના કરતા એક કામ કરો, તમે આંખો બંધ કરી દો. લક્ષ્મણજી બોલે. એનો અર્થ એમ થાય કે કોઈ અહીંયા છે નહીં. લક્ષ્મણજી ઈશારો કર્યો, મહારાજ આંખો બંધ કરીને હવે અંતર્મુખ થઈ જાઓ, જરા જુઓ કે ધનુષ તોડનાર કોણ હશે. અવતાર થઈ ચૂક્યો છે. પરશુરામજી આ શબ્દો સહન કરી શક્યા નથી. ખૂબ જ રોષે ભરાયા છે. કઈ થઈ શકતું નથી અને બોલવા લાગ્યા આ બાળકને હું મારી કેમ શકતો નથી, મારા સ્વભાવમાં દયા કેમ આવી ગઈ. આવું પોતે બોલ્યા સ્વગત, મને દયા કેમ આવે છે. લક્ષ્મણજી કહ્યું મહારાજ દયા અને તમે મેળ નથી બેસતો. મહારાજ તમારામાં દયાની હાજરીમાં તમે જો આટલા બધા કાંપતા હો તો મને એમ લાગે તમને ક્રોધ આવતો હશે ત્યારે તો સળગી જ જતા હશો ને. વળી લક્ષ્મણજીએ પાછું ભગવાન રામજીને થયું કે હવે તો બહુ પહેલું થાય. એક ભાઈ શાંત કરે, એક ભાઈ અકળાવે, એવું કર્યું છે બંને ભાઈ. રામના જેવા બધા સીધા સરળ હોય ને તોય બીજા દબાવ્યા કરે, અને લક્ષ્મણજીના જેમ બધા તેજ હોય તોય તકલીફ. પણ એક સરળ અને એક તેજ બંને પ્રકૃતિ હોય તો વ્યવહાર બરાબર ચાલ્યા કરે. પતિ પત્નીમાં ખાસ એક બહુ તેજ થાય તો એક ધીમું થવાનું.